રફતારના રાક્ષસ કીર્તન ડાખરાની ધરપકડ કરવામાં આવી છે। લસકાણા પોલીસે કાર ચાલક કીર્તન ડાખરાને ઝડપી પાડ્યો છે। મીડિયા સમક્ષ રફતારના રાક્ષસે માંગી માફી। કારની સ્પીડ 130 પ્રતિ કલાકની ઝડપે હોવાનું ખુલ્યું તો આરોપીઓ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો પણ નોંધાયો છે। અકસ્માતમાં બે સગા ભાઈઓના મૃત્યુ થયા હતા। દારૂ પીધેલી હાલતમાં નબીરાએ સર્જ્યો તો અકસ્માત। યુવતી સહિતના મિત્રો સાથે ફાર્મ હાઉસમાં પાર્ટી કરી હતી અને લસકાણા પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો પણ દાખલ કર્યો છે। કારમાં સવાર બેને ઝડપી પાડવામાં આવ્યા છે। અન્ય બે હજુ પણ પોલીસ પકડથી દૂર છે। કારમાં બેઠેલી યુવતીને લસકાણા પોલીસે ડિટેન કરી છે। યુવતીને મેડિકલ માટે પણ હોસ્પિટલ ખસેડવામાં આવી છે। નશો કર્યો છે કે નહીં તે પણ બાબતે પોલીસ હવે તપાસ કરશે। તો આરોપી સામે સાપરાધ મનુષ્યવધનો છે તે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, કારણ કે પાર્ટી કરી હતી પહેલા ફાર્મ હાઉસમાં અને ત્યારબાદ સ્મોલ સ્કેલમાં કાર હંકારી હતી અને બે યુવકોના જેમાં મૃત્યુ થયા હતા। ત્યારબાદ હવે પોલીસે કાર્યવાહી કરી છે। બે લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે। પોલીસે તેને મેડિકલ ટેસ્ટ માટે તેને લઈ જવામાં આવશે। ત્યારબાદ તેઓએ કેટલો નશો કર્યો હતો તેને લઈને પણ તપાસ થશે। બે આરોપી પકડાયા છે, પરંતુ હજુ બે આરોપી છે તે હજુ ફરાર છે। નબીરાને ભારે પડ્યું બેફામ ડ્રાઇવિંગ કરવું। આ એ નબીરા છે કે જે રફતારના રાક્ષસો અનેક વખત આ પ્રકારની ઘટના બને છે, પરંતુ આ રફતારના રાક્ષસો પર બ્રેક ક્યારે લાગશે તે સૌથી મોટો સવાલ છે। આઉટ રોડ રિંગ રોડ પર અકસ્માત થયો હતો, જે ઘટનામાં બે લોકોના કરુણ મોત નિપજ્યા હતા અને લશ્કરા પોલીસે તપાસ હાથ ધરી હતી। ત્યારે મુખ્ય આરોપી આ જે કીર્તન ડાફરા છે તેની ધરપકડ કરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું હોય કે એક ફાર્મ હાઉસમાં બે છોકરી અને કહેવાય કે બે પુરુષોએ છે પાર્ટી કરી હતી। દારૂની પાર્ટી કર્યા બાદ જે બેફામ રીતે 130ની સ્પીડ પર કાર હંકારી હતી અને 6 જેટલા લોકોને અડફેટે લીધા હતા, જેમાંથી બે સગા ભાઈના મોત થયા હતા। ત્યારે મુખ્ય આરોપી જોઈ શકાય છે કે આ કીર્તન ડાફરા છે તે કાર ચાલક હતો અને આ કાર ચાલકે જ તેને ઘટનાને અંજામ આપ્યો હતો, જેમાં બે સગા ભાઈના મોત થયા છે। માતા માંગ કરી રહી છે કે તેમના દીકરાના કસૂરવારને છોડવામાં નહીં આવે, કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। ત્યારે જોઈ શકાય છે કે અત્યારે કીર્તન ડાફરા રડી રહ્યો છે। મગરમચ્છના આંસુ, હું કહીશ કે મગરમચ્છના આંસુ છે, કારણ કે ઘટનાના સર્જ્યા બાદ 2 દિવસથી સતત તે ફરાર હતો અને સુરત રેલવે સ્ટેશન પરથી તેને પકડી પાડ્યો હતો। અત્યારે આ રીતના માફી માંગી રહ્યો છે, જાણે તેને કોઈ શીખવાડ્યું હોય કે મીડિયા સમક્ષ આ પ્રકારનું કૃત્ય કરવું જોઈએ, કારણ કે આ જે આંસુ છે તે મગરમચ્છના આંસુ કહી શકાય, કારણ કે એક પણ આંસુ નથી દેખાઈ રહ્યો, પણ માફી માંગી રહ્યો છે। આપણે એની પાસેથી જાણવાના પ્રયાસો કરીશું। કીર્તન, તને કોઈ અફસોસ છે? બે લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે અને 4 લોકો હજી પણ ખાટલામાં છે હોસ્પિટલના। તને કોઈ અફસોસ છે? અફસોસ છે તને? બિલકુલ બી અફસોસ જેવું દેખાઈ નથી રહ્યું, કારણ કે એક પણ શબ્દ નથી બોલી રહ્યો। રીધો આરોપી, રીધો ગુનેગાર હોય એ પ્રકારના અત્યારે તેના વર્તન કરી રહ્યા છે, કારણ કે આ રીતનું નાટક કરી રહ્યો છે અને આ ઘટનામાં 2 લોકોના જીવ ગયા છે અને 4 લોકોની ગંભીર હાલત છે। નશામાં ચૂર, 130ની સ્પીડ અને બેફામ રીતે 2 મહિલા પણ અંદર કારમાં સવાર હતી। પાર્ટી કર્યા બાદ લોકોના જીવ જોખમમાં મૂકવા માટે બેફામ રીતે રાક્ષસ કહેવાય કે આ રાક્ષસોએ સુરતમાં 2 લોકોના જીવ લીધા છે। ત્યારે એક જ માંગ થઈ રહી છે કે આવા રફતારના રાક્ષસ પર પોલીસ છે તે દાખલારૂપ કાર્યવાહી કરે, જેથી કરીને કોઈ પણ માનો લાલ છે તે બેકસૂરવાર હોય અને આ લોકોનો ભોગ નહીં બને તેવી સૌ કોઈની માંગ કરાઈ રહી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર।